માતાજીને દર્શન કરતો આવું અને અગરબત્તી કરતો આવું. મને જવા દેજે. માતાજીની એવી દયા હે ને તે વાળી આવતી હારું. ને મારી પેલી બોબડી ડોસી રહી ને એ મરવા પડી ગઈ. એ મરી જાય. હા અરે ખરા ટાઈમે આવી. માતાજી અગરબત્તી કરવા દે. આ તો હા પણ જતા હું શું કહું? હા એક કામ કરવું પડશે કે માની યાર. હા પૈસા આવવાના છે. આઈ જવું છે ભલે મારા પાસે તો પૈસા પેલા વેલા યાર કોકનું અગરબત્તી કરવા જવા જોઈએ યાર. એટલે વાત તમારી લાખ ની અમુક જ વેળા પૈસા લેવા આવું કેવા દો તમે? આટા હું એવું નહીં કદી આ સુધી આવ્યો તો ના આ સુધી જ નહીં આવ્યો યાર. શું થયું છે ખબર છે? મારા માસીના છોકરાના મામાના ભાઈના છોકરાનો એક્સિડન્ટ થયું છે. એક્સિડન્ટ થયું છે. મારા મોમા એવું તા એ નહીં તો તમે હાલ નહીં કહો પણ કહેવાનો ટાઈમ નહીં છે પૈસાનો જલ્દી. તમે ચમ યાદ રાખી યાર કોકને એક્સિડન્ટ થયું? કોકનું નહીં યાર મારા સંબંધીનું એટલે તે મને હાલે ને વચ્ચે જ્યાં કરી આલો એટલે હું જઈને પૈસા લઈને જઉં ને તે કોક વાળું યાર થોડું પૈસા એક તો પેલી બોબડી ડોસી હમણાં હાલ દવાખાને લઈ જવી પડશે એટલે પૈસા થોડા પડે. ક્યારો શું એકલા બોલી તો હાલો પૈસા પૈસા તો હું પણ ઘરમાં પડે ડોસી ચાવી લઈને જતી. અલ્યા તમે હા ને હું પ્યાંથી જોઈ તો તમે જલ્દી લાવજો. પૈસા તો હું પણ હાલવા તો પડશે. તો લાવજો ને ફટાફટ હું નેકળું લઈને હેડો. હાલ દેવા પડશે. હા તો હાલ જ આપણે શું રાખીએ પકડજો. લાવજો હું ગણી દઈએ ના હોય તો લ્યો. અલ્યા એટલા બધા ના હોય યાર. મારાજી પેલી બોબડી ડોસી દવાખાને લઈ જવાની. અલ્યા શોખે મળતી તો નહીં ચાલુ પૈસા. એવું નહીં યાર. ના પ્રતાપે પૈસા આવે યાર. અલ્યા પૈસા થોડી ના પ્રતાપે આવું નહીં લેવા. અલ્યા હાલ તમે હાલથી હજો માં જલ્દી મોડું થાય. લ્યો આ ઘેર નહીં ને તારે રૂપિયા આવે એક હોય ના વાત સાચી તમારી. એક થી ટપેલા ભોડું ફોડી નાખો. ના આવું વાત કેમ નાખો હો. અલ્યા તારી અડધા પૈસા તો લઈ ગયો રે. હા મારા ડોસી આવશે તો પેલી ખાવાની પેલા હોટું લઈ અને એવી હાલશે પહેલા ઢીલા જ કરી દેવાનું. બોબડી ડોસી આવવાના તો સારું. જીલાજી પણ આટલો મેળ પડી ગયો તે હારું કર્યું. હવે લાવો તો ગબરુજી વેટો કરી દઈએ. જીવાને થોડા પોલાય પૈસા લઈ દે એટલે આપણો 2 દાડા તો સુખથી નીકળી જવું. શું પણ નહીં. ઓહો આમ જેલા શું લે જબરાવું જાઓ. હા પંખો ચાલુ કરી દે ગાડી ઓન. ઠંડી વાસે એટલે ઉભા થશે. જાગી જો કે નવરા પડે નવરા ને થોડા કોમથી આયા હું કહું અત્યારે અમારી સ્થિતિ બહુ ખરાબ થઈ ગઈ છે. એ થોડા પૈસા કરી આવી જોઈએ યાર. પૈસા યાર નહીં માં પાંચ એવું નહીં તમને કશું આ પૈસા ચેલાજી આલ્યાવજો. મારા માસી છોકરાના મામા છોકરાના એનું એક્સિડન્ટ થયો ને તે પૈસા અર્જન્ટ જમા કરવાના થોડા કરી આલો મને. આટલું બધું લોબું હગું યાર. હવારો કોક ની પત્તર ફાડી નાખો તો વાત તમારી સાચી અને એ થાય યાર. પણ પૈસા માંગવા હમી રીતના માંગો પણ આટલું લોબું છો અમારે હગું એટલું લોબું છે. અમે એટલું મને હગું લોબું રાખીએ છીએ અમે રાખીએ છીએ એટલે પણ પૈસા જ મારતા નહીં હાલતું. તમારા પાંચ ના હોય બનતું છે યાર. નહીં યાર સાચું કહું. એટલે તમે થોડા દાડા હાલ જો તમે મને પૈસા નો હાલ મારે અર્જન્ટ જરૂર છે. તમારે અર્જન્ટ જરૂર પણ હોય ના ચોથી લાઈને આલવાના. હસી તમે જુઠ્ઠું બોલો. હો તમારા ડોશી છોકર નહીં નહીં રાજભાઈ યાર જોકી યાર વારમ દારૂ બગાડ્યા વગર. પણ શું વાંધો નહીં. અમે અમારું યાર કોણ છે આ દુનિયામાં? કોઈ હોય નહીં. કોઈનું કોઈ નહીં. આમ તો શું વિચારતું કે અમારા માટે અમારા ભાઈબંધ જેવા કે અમારા ભાઈ જેવા બેઠા ઉપરની અહીંયા મારો ભણ્યો દાખલ કર્યો છે. પૈસા શું નહીં શું કરવાનું. રાજભા તો હાથ ચૂકે થતા હું તો મજાકમાં હતું. રાજભા કઈ બે હું પૈસા લેતા હા કઈ બે હું પૈસા લેતા આ લેતા હો. જોરદાર મેળ પડી ગયો. આમ તો હાલે હું નતું પૈસા પાછું છોડી એક્ટિંગ કરવી પડે. આવતો જશે લઈ ચલા જોવું કયો મને 10,000 જેવા પાછું કરી રાખી યાર.
લ્યો ગણી લે. એ તો ગણવાની જરૂર નહીં, આ તમારો પર એટલો વિશ્વાસ છે. પાછા ચેણે હાલશો તે? એ તો આ જ્યાં લઈ જાય એવા થોડા આલી જાઓ થોડા દાડોમાં. હા તે આલી જજો કહું માં કોમ આવી જાય. હાલો તમને એકલું કારણ કે પેલા દાખલ કરેલો છો હો. હા લે 500 વધારે લે હવે. હા લાવો ને તાન વાંધે છે ફટાફટ હજી. એટલે એમ મને તો લાગતું તું રાજભાઈ મજાક કર્યું પણ આ તો સિરિયસ લઈએ. સારું થી પૈસા હાલ દીધા ને ક્યાં ભણો છે મરી ગયો હોત તો. એક તો બહાર જવું ગામના માણસો કે અમે આવી એટલે પેલું ગાર્ડન સાફ કરવા લુગડું બુગડું લેતા આવું અને પેલું હટાવી દઈએ કવર એટલે બહાર જવું હોય હોવે માતા મજા વહેલા કોમ હોય ને એટલે હું તમે શું કહેતો તો કયો તમને હું વાત કરતો પણ હું થયું એમ પૂછો કે હું નહીં ટીમ છે યાર હું તમે. નહીં થયું હા હું નહીં થયું અલ્યા તમને હું વાત કરું રોયા વગર વાત કરો તો કે એમાં કેવું થયું છે ખબર છે મારા માસી છોકરાના મામા છોકરાના ભાઈબંધનું એક્સિડન્ટ થયું છે. તમારા માસીના છોકરાના મોમાના ભાઈના ભાઈબંધના છોકરાનું એક્સિડન્ટ થયું છે. એ તો એ છે લોબો હગવું એમાં એટલે અમે હગું લોબુ રાખીએ છીએ બરોબર. તે તમારે થોડા પૈસા આલવા પડશે યાર. ભાઈ તો એટલું બધું લોબો હગવું ના રખાય પણ અમે રાખીશ ને. એ તો પહેલા એ તમારે એનો જે ભાઈ બનવા રહ્યો પેલી દવા કરાવો પણ એવાની મારા પાડમાં આજે કેટલા વિશ્વાસથી માગ્યા છે કેટલા ભરોસાથી માગ્યા છે કે રાજભાવન પૈસા હશે. આજે તમારી જોડી હતું તો ખરા આટલા આ જો ચીલાજી ને ગબડુજી પાસેથી લેતા આવ્યો હવે તમે છેલ્લે અમારો આધાર છો એટલે તમારે મિનિમમ 5000 તો મને કરી આલવા પડશે બરોબર. 5000 તો યાર વહેલા લગભગ નહીં પડ્યા હોય હશે હશે અને વિશ્વાસ હશે હશે ને બહાર નીકળે એટલે એમને તો નહીં નીકળ્યા હોય. એ 10,000 પડે મારી જોડી એટલે હું તમને 3,000 આલું મારી બાર 3,000 તો તાણી આલો 5000 કરી આલો તો સારું હતું. એ તો વહેલા દવાખાનાનું કહેવાય એટલે આલો ને કોમ તો કોઈ નહીં હાલતું હું બહાર જવાનું એટલે મારે જોવું જ પાહા લ્યો આ કશું વાંધો નહીં એ તાર ટેન્શન લીધા આગળ બહાર જાઓ ને ફરીને. ગણી લેજો પછી એમ ના હું આગવા આવું એટલે એમ ના કહેતા ઓછા હતા ના ના તો તમારા ઉપર વિશ્વાસ છે. હા પણ આવું તો રોવાનું બંધ કરો હવે દવાખાને લઈ જાઓ હાલો તો હું નીકળવા કરું હો. હા એ હાજર આવું મને જવા દે કે પેલા એ બધા થઈને 1000 કર્યા રે 2000 માં ને પણ હતા ઈકો ચાચા દીધી અને ઘરમાં થોડું કામ કરાવી દીધું હવે ને ના તો એના બધા પૈસા લેવા ગમે ત્યારે આ કોણ શક્યતા એટલે મારે ને ના હોય તો સટકી જવું પડશે ના હોય ને હગાની કમ 2-3 દાડા લઈ આવું એટલે શાંતિ પછી વાન વખત રાજભાઈ ગયા છું જ નહીં એટલે પૈસા લેવા આવશે નહીં ભૂલીએ જવું કદાચ છે એટલે મારે ના હોય ને તો વચ્ચે બિસ્તરા ભરીને હેડવું પડશે વચ્ચે અમે કાની ગણાને તો કહી દીધું છે કે હું થોડા દાવા માટે બહાર જવાનું છું અને હવે લાઈફ ફિટિંગ રાત કરાવી દીધું એટલે કશું વધુ આવું નહીં. હવે ના હોય ને તો થોડા લુગડો ભરી નીકળવાની તૈયારી કરી હેડો. અરે બહાર ગયો ને એટલે હગાનો વ્યાતો કરતા એ પછી ઘેર આપણે ચો જવું છે કે ચો પૈસા પાછા આવ્યા છું એટલે આ હગામાંથી લઈ લાવ ને એમાં થોડું પ્લાસ્ટર બોય કરાવી દઉં. હલો આ ડોક્ટર સાહેબ હું નેકળો જ છું તો તાર દવા ચાલુ રાખજો ડોશી. ના યાર હું હાલ જ આવું પૈસા લઈ. ઓવા યાર મારા એના સિવાય મારે કોઈ નહીં. આ રેડો મારી ડોશી જતી ને જલ્દી મારું રાજમાં બંગો પૈસા લઈ જાય અરે મારી ડોશી સિવાય બીજું કોઈ નહીં મને ફોન કરવો દે. કોને ઉપાડતા નહીં મારે રાજભાની જવું પડશે ડોશી માટે કોક કરવું પડશે. હવે પેલા રાજભા પૈસા લઈ જાય કે પા નહીં આવે ને તો પછી મારા ડોશી સિવાય બીજું કોઈ નહીં અને કોઈ મને ખવડાવશે નહીં. ડોશી હતી તે ઘેર ખવડાવતી હવે મને રાજભા જોડી જવા દે અને હું એવા પાનથી પૈસા લેતો. એટલે યાર રાજભાને શીખર પૈસાનું સેટિંગ કરી નહીં ખું તે ફોન નહીં ઉપાડતા નહીં કશું નહીં અને જ્યાં સુધી મારા પામ પૈસા હતા ત્યાં સુધી બોરવાળા ટ્રેક્ટરવાળા માગતા નતા અને અમુક રાજભા ના લે એટલે બોરવાળા માંગવા માંડે અને ટ્રેક્ટર વાળા માંગવા માંડે તે અમુક રાજભા પાંચી કે પૈસા નહીં ખું તો એને ફોન કરવું પડશે ફેર એક જણ તો ના ફોન નહીં કરો અમે ઘેર જ જતા ના હોય તો કોઈ તો બેને મોતી પડી તે ઉકા સિવાય ખાલી જો નાખ્યો તો ખાય બાકી ચાર નાખે પોણે તો પીતી જ સમૃદ્ધિ તો ડૉક્ટર આગળ સાંભળવાનું પણ કરવું પડશે અને દવા કરાવીએ પણ તું એક જગ્યાએથી પૈસા બના એ આયા નહીં એટલે ઓલી રાજભાની પૈસા તો આવ્યા હતા ફોન કરવા જઈએ
હેલો ચોકણ હતા બાર ને હેરવાન કરો એમાં પૈસાનો કોક કરો 2 દાડો ત્યાં ફોન નતા ઉપાડતા આમાં ભેજ મોદી પડી મારવું હોય હા હું તમારા ઘેર જ આવતો જતા નહીં ઘણું જ રહેજો સારું હવે ચોક જોઈને અમારે ફટોફટ ઘેર જવા દે વાળાનો ફોન ઉપર ફોન આવવા માંડ્યા છો એના ડોશીએ થેલો એક છે તો મેળ દીધો છે હવે જો થેલો રહ્યો ને તો હું નહીં રહું એટલે મને ના તો ફટાફટ હસની આકડા કરી દે હું હસની આકડા કરે ના તો ફટાફટ અરે બા પૈસા આલજો આલજો હા ઓહો અહીંયા પૈસા નહીં કઈ વાંચેલું બા પણ યાર મારું ડોશી યાર મોડી પડી હે અલ્યા મોરી પરી વાત સાચી અલ્યા તમે તો યાર માર જેવું જ કરો આ માર જેવું કરો અલ્યા શું હું શું કહું દવા કોણ કરી અલ્યા વાત તમારી લાખ રૂપિયાની પણ મારા પાસે પૈસા થવા નહીં પણ માર ડોશી મરવા પડી હે એ શોપે મળી જતી હું એવું કીધું તું અલ્યા હું નહીં અલ્યા ના લે યાર આ ફોન તો મારે જોવું હો તમારી ડોશીન એક કામ કરો કોકના પાનથી યાર પૈસા લઈ લો મારા પાસે પૈસા થવા એવા નહીં બસ પૈસા લાવ અલ્યા પૈસા નહીં બાપા તમને ચીજ ના કહું ના પૈસા લાવ તમે આયા તમે ચલાવી જો પૈસા લઈ જાય યાર મારા હું એ પૈસા લેવા જ આવ્યો હોય આ માર ડોશી ચોકન દવાખાનમાં આ તો પૈસા આલ દો તાને યાર હું શું કહું તમે અડધા કલાક ચેડી ના તો રહીને આવો પૈસાનું કોક સેટિંગ કરું ના વનો મારે ભેજ મોલી પડી યાર ડોક્ટર આવે હાલ હમણાં અલ્યા શોકે મરી જતી તમારી ભેંસ મરી જાય એટલે બોલે અમારું ભૂસે મારવાનું અલ્યા ભૂસેમાં પણ મારી વાત સાંભળો મારા પેલી ડોશી દવાખાનમાં હવે વાન પેલા આલજો હું તો પછી લઈ જજો તારે 8 વાગે પૈસા લેવા ના આવાય તો તમે તો મારે થોડી વહેલા આવી 6 જાય વાગે આવી જતા માર જોડી તો પણ મારે એવું તાત્કાલિક ઇમરજન્સી ઉભું થઈ ગયું તું ઓને ઇમરજન્સી આ ડોક્ટર મોદી પડી ને શોકે મરી જતી આપણે શું લેવા દેવાય મોરિયા ખબર નહીં પડતી યુવાન તો પોતાને ડોસીને તમારે તો પેલું શું મોમાના હાગાનું કોક ઢેગનું પૂછલું હતું કેટલું આપવું એ હાગું હતું લાખ રૂપિયાની તમારી વાત એટલે શેલાજી ચમ ભેગા થયા હોય હા પૈસા આ લેવા પૈસા લેવા હું એ પૈસા જ લેવા આવ્યો હું અલ્યા, બધા ચમ ભેગા થયા છો આજ આયા તા જોડી લઈ ગયા પૈસા 10,000 રૂપિયા લઈ ગયા મારી જોડીથી ક્યાં છું ત્યાં તો ડોસીને ઝાપો થઈ પડશે મૂર્ખે ખબર નહીં પડતી કે આ છેલ્લો ભર દીધો પૈસા લાવો ઓન પૈસા આલજે બે ડોસી મરી જાય તમને ઓલા હા તમે ઈવન પૈસા આલજો મારે હું તમને મારી આલી જોડી નહીં એટલે જ તમારી જોડે લેવા આવ્યો હું હા તો તમે મારે લેવાના હા તો તમે વાન 2 જણા આલજો હું તમને આલી ના મારે હાલ આ ફોન લઈ જો લ્યો પણ નહીં એટલે આટલો જ ફોન કર્યા તો સર પૈસા ના લાવો ફોન જ લઈ લેવું તમે ફોન અલ્યા આલજો અને ડોસી મોદી પડી હતી ઓ મારા પૈસા અલ્યા પૈસા તો નહીં મારી તાર પૈસા લાવ કરજો હજુ ફટાફટ અલ્યા પણ પૈસા નહીં પૈસા બાપા આલજી યાર. પેલા. ના હું હોય તને ફાયદો લે કરે છે અલ્યા વાત જો એક આબો મિલજી બેવન બાપા રે આ અલ્યા વાગર ગમણીજી પૈસા આલજો રે થઈ જાય પૈસા લાવ કરો એ મત ચાલો તમે પૈસા આલજો અલ્યા પણ અલ્યા વાત બાપા રે પૈસા આલજો તમે પેલા સોનામાં હાથ ના બળો કશું ભારે પડી જશે ને તો હાલ તો તમને નહીં ખબર પડતી પેલા તમારે કોક લોબુ હગું હતું તો અમે પૈસા આલે ને બધો અને તમારે અત્યારે ઓર ઇમરજન્સી તો તમને પૈસા આલતા જોર આવે એ મરી ગયો વાત તો મળી જશે તો કે અરે એના નહીં યાર કોકના મારી ના થાય કોને કયો એટલે અલ્યા મારી વાત તો આપણો હા હું અહીંયા તમને ચોખ્ખું કહી દઉં છું હું કઈ મારે કોઈ ભણું ભણું કોઈ થતું નતું પૈસા હું એના માટે નહીં લઈ જતો ચોખ્ખું કહું જો તો બધા પેલા દાદો પૈસા લાવ કરો માર જોડી આવીને રોવા મંડેલા છું વેલા મારા જોડી આવીને રોવા માંડ્યા હતા પણ મારા ઈંટો લાવી હતી પેલું પ્લાસ્ટર કરાવવું હતું પેલું લાઇટ નું ફિટિંગ બધું કરાવવાનું હતું એટલે અહીંયા અરે રાજભા એ બધું જા દે એમાં પૈસા આલો એમાં ડોશી ઇમરજન્સી કોમ અહીંયા અહીંયા તમારી વાત સાચી પણ તેની પર તમને જૂઠું નહીં બોલે તો યાર મારા વાતો કરો તમે. સાહેબનો ફોન આવ્યો કયો સાહેબનો? ડોક્ટર હલો હા હું આવું હવે થોડી પૈસાની પેલી એ નથી થઈ સગવડ એટલે સગવડ કરીને આવું પૈસાની એવું હા આટલું નહીં ચડાવો તો ડોશી 2-3 કલાકમાં મરી જા અલ્યા ના યાર હું આવું યાર આટલું ચાલુ રાખો યાર અલ્યા રાજભા એ પૈસા આલો યાર મારા ડોશી જીવો એવું નહીં યાર અહીંયા તારી પૈસા લાવો પૈસા તો નહીં પણ શું કરું ના હોય તમે અડધા અડધા હાલ લઈ હવે તમે હાલ હાલો હું ઇમરજન્સી યાર લો, પૈસા લઈ જાઓ. બોલો, બોલો. લો. હું અડધા ફટાફટ નીકળો કલાકમાં તો જલ્દી અડધા કલાકમાં પૈસા લઈને આવું જરૂર પડે તો અને તમારે આવું કરતો શરમ નહીં આવતી તમને
મારે યાર કેવું હતું ખબર છે હું કોઈ પૈસા ની કોઈ બહાર નહીં આવે પણ એટલા હોય કોકને પાછા તાલવા પડે રાત આ તો તમે હતા બીજું કોઈક સાચું આ રીતના થયું હોય અને માગવા આવો તો તમારે જેવાનું લીધે એને ના મળે. હવે ગામમાં તમે આવી સાફ પાડી એટલે આ ચિલ્લાજી થયું એ કોકને બીજાને થાય તો ગામમાં કોઈ પૈસા ના આલે યાર. વાત તો છે મારી સાચી મારી ભૂલ થઈ ગઈ યાર હું તમારા બે હાથ જોડીને માફી માંગુ બે જણોની અને હવે હું ના હોય ને તો નીકળું બરોબર ડોસીને દાગીનો વેચી ફટાફટ તમારે પૈસા લઉં અને પેલો અનાય પ્લે કરી દઉં હો. પેલા એને પકડાવજો દવા. હા કશો વાંધો નહીં તેના ટેન્શન ના લે અત્યારે હું ફટાફટ જઉં બજારમાં દાગીનો ગીરવે મૂકતો હું હું નીકળું બરોબર. સારું. હા મારા ત્યાં મોટી ભૂલ થઈ ગઈ હવે એનો બદલો મારા ડબલ ગણું પ્લે કરી એમ ફોનને પ્લે કરી દઉં અત્યારે જાજે ફટાફટ એ ચેનાજીને પૈસા હા મારું જીએસ કોમ્યુનિટી હા